સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય 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 જય. ઈષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ જૂનાગઢના રાજાધિરાજ રાધારામદેવ, એના તાબાનું બગસરા ગામ, સદગુરુ ગુણાત્યાન સ્વામી, એનું પ્રસાદીનું ધામ કહેવાય. વારસાગત લક્ષ્મી પ્રસાદ સ્વામી આવી સોનમાંથી સર્જન કર્યું. આવું સરસ મજાનું મંદિર. અમારા ગુરુ જોગી સ્વામી મહારાજ, એના ગુરુ કૃષ્ણ સંદાસ સ્વામી ઋષિ, એના ગુરુ અક્ષર સબદા સ્વામી, જે ગુજરાતમાં ડભોઈ એના જન્મ ત્યાં હતો. બહુ સારા સત્સંગી, ધર્મપત્ની ધામમાં ગયા. બાપ દીકરો બે હતા. વડતાલ આવ્યા અને ગોપાળાન સ્વામીને કીધું કે અમારે સાધુ થવું છે. ગોપાળાન સ્વામી કે ડભોઈ અહીં ઢુકડી રહ્યું, અને તમારા સંબંધે અહીં આવશે તો તમે જુનાગઢ જાઓ. જુનાગઢ મોકલ્યા. ત્યાં સાધુ થયા, રોકાણા. દીકરાને ન ફાવ્યું એટલે વડતાલ પાછા આવ્યા, સાધુ રહ્યા. એ અક્ષર સુરદાસ સ્વામી ઘેરેથી આવ્યા. એ સમયની અંદર 10,000 રૂપિયા એની પાસે હતા. એ જુનાગઢ મંદિરમાં જમા કર્યા. પછી એમાંથી બગસરાનું મંદિર સ્વામીએ પોતાના ખર્ચે તૈયાર કર્યું. અને વધ્યું એ જે અમરેલીનું મંદિર હતું ને જૂનું કાટમાળ, એ બધું કર્યો. આવા અક્ષર સુરદાસ સ્વામી જુનાગઢ દેશના તમામ તીર્થો મહારાજે જે બેઠા ઉઠ્યા જે કર્યા એ બધા તીર્થમાં ઓટા એ સ્વામીએ કર્યા. આવા હતા. બોલો. અહીંના હરિભગત દેવજી અપા જીવાભાઈ બહુ સારા સત્સંગી, અને પહેલેથી અમારા ગુરુ સાથે બગસરા તમામ ભક્તજનોને બહુ લાગ અને બહુ સ્નેહ હતો. એના દીકરા ભગવાનજીભાઈ, પ્રભુદાસભાઈ અને અમુભાઈ. દેવજી આપા પ્રસંગોપાત 50 વર્ષ પહેલાં અત્યારનો યુગ છે ને લગ્ન વિધિ, એમાં ગયા તો ખરા. પાછા પૂજામાં બેઠા તો ભગવાનની મૂર્તિ દેખાતી હતી ને એ બંધ થઈ ગઈ. સમજાણું? ખૂબ પશ્ચાતાપ કર્યો. અમારા ગુરુ પાસે આવ્યા પીપલાણા, થોડા રુદન કર્યું. સ્વામી કે શું તકલીફ છે? કે કાંઈ નહીં, આ છે. પછી અમારા ગુરુએ ત્યાં હાથ દી રાખ્યા અને ભક્તો ચિંતામણી એની કથા સંભળાવી. અને જે વસ્તુ ગઈ હતી ને એ વસ્તુ પાછી ભેટ આપ્યો. મહારાજે પ્રથમના 58માં લખ્યું છે કે મોટા પુરુષ રાજી થાય તો રંક હોય એને રાજા કરે. સમજાય છે ને? પૈસાથી નહીં, પરંતુ એના નિયમ ધર્મ, આજ્ઞા ઉપાસ નિષ્ઠા એમાંથી બળવાન કરે. બોલો. સમજાણું? જેવા પુરુષને જાણીએ મહારાજ કે એવા આપણને કરી દે મધ્યનું 67 વચનામૃત ગંગાજળિયા કુવાનું. એને જેવા નિર્દોષ સમજો, નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ એવા સમજો, એવા આપણને કરી દે તો એ વસ્તુ અપારની અપાર.
દ્રષ્ટાંત આપ્યું જેમ મીઠા જળનો સમુદ્ર, એમાં મનુષ્ય પાણી પી લે, ભરી લે, જે કરે ઓછું ન થાય. એમ ભગવાનને મોટા પુરુષ અપારના પાર, અપારના પાર છે. એમાં ખૂટે જ નહીં. પેલા નદીની અંદર ભીડો કરતા, એમાં પાણી ઉલે છે ને, જેમ ઉલે છે એમ આવતો ખબર છે ને. આ બધો વિષય છે ને ગામડાનો છે, સિટીનો નહીં. નદીમાં પાણી ગરમ હોય અને તમે ભીડો કરો ને તો એમાં પાણી ઠંડુ આવે, રેતીમાંથી ગળે. એટલે મોટા પુરુષ ધારે ને તો રંક હોય અને રાજા કરી દે. બોલો, ભગવાનના માર્ગમાં જોયું એમ આવો મોટો જે ઓછો સમયા એનું લક્ષ્ય છે હેતુ, સ્વરૂપ અને ફળ. આવું કરવાનું શું હેતુ? મુમુક્ષુ ભક્ત આવે, ભજન કરે, એનું સ્વરૂપ, એનું ફળ, અંતે અક્ષરધામની પ્રાપ્તિ થાય. કાર્ય અને કારણ આ બે વિભાગ છે. કાર્ય મોટું હોય એનું કારણ સૂક્ષ્મ હોય. મહારાજે લખ્યું વડનું બીજ નાનું હોય એમાંથી મોટો વડ થાય છે. સમજાય છે ને? એમ કાર્ય અને કારણ. ગુણાતાન સ્વામી કે એક બાવો બેઠો તો એને અમે પ્રશ્ન પૂછ્યો કાર્ય શું કારણ શું? એને આવડ્યું નહીં. પછી એક પરખે પાર્થ જ હતો, એને કીધું કે આ કાર્ય આ સૃષ્ટિ છે અને કારણ છે એ ભગવાન છે. સમજાય છે? કારણ ને કાર્ય. કાર્ય મોટું હોય એનું કારણ નાનું છે. આ મંદિર કરવું એનું શું મોટું કાર્ય ખબર પડી ને, એનું કારણ ભગવાનની મૂર્તિ છે. ભગવાનની મૂર્તિ એના દર્શન કરે, સેવા સમાગમ કરે અને કલ્યાણ થાય છે. વાલા ભક્તજનો, આવો સરસ સૂકો પ્રદેશ, એની અંદર આ જે મંદિર એ લીલુંછમ છે. ગ્રીન સિટી કહેવાય. ગ્રીન સિટી એટલે લીલું. લીલું ત્યાં શું હોય? પાણી, પાણી અને પાણી. સમજાય છે? ગ્રીન સિટી સમજે ને? એમ લક્ષ્મીપ્રસાદ સ્વામીએ અમરેલી જિલ્લાની અંદર બગસરાને ગ્રીન સિટી બનાવ્યું. આપણને પ્રિય લાગે ને, લીલું હોય તો માણસ બેગમ થંભી જાય, વાહ ગ્રીન સિટી છે. એટલે ગ્રીન સિટી એટલે મોક્ષને માટે મંદિર છે, એ મોક્ષનું ક્ષેત્ર છે. 5 વસ્તુ છે આપણા સંપ્રદાયની અંદર, એમાં મંદિર એક વિભાગ છે. મંદિર, મૂર્તિ અને પુસ્તક, આચાર્ય, સાધુ અને સત્સંગી આ 6 અંગ છે. એ પૈકી અંગ આ મંદિર છે. ગુણાતાન સ્વામી કે મંદિર છે તો મંદિર છે તો મૂર્તિ છે. ત્યાં ભગવાન છે, ત્યાં સંત છે, ત્યાં કથા કીર્તન વાર્તા ધ્યાન ભજન, જ્યાં સંત છે ત્યાં છે. તમારા ઘરની અંદર તમે હો અને બૈરાઓ હોય. બૈરા છે એ તમારા ઘરની શોભા છે. એમ સ્વામિનારાયણ સંપ્રદાય એની અંદર સાધુ છે ને એ માને ઠેકાણે છે. યાદ રાખજો. ભગવાન છે એ બાપને ઠેકાણે છે. બગડેલું છોકરો એને માવતર પિતા સાફ ન કરે, એ સાધુ સાફ કરે. એમ સંસારની અંદર રસપસતારા જીવ હોય એને શૂન્યમાંથી આવા સર્જન સંતો કરે છે. માટે આ મંદિરની અંદર જે ભક્તજનોએ તન મન ધનથી સેવા કરી એના પર ભગવાન સ્વામિનારાયણ, આદિગુરુ ગુણાત્યાન સ્વામી, બાળ મુકુંદાસ સ્વામી, અમારા ગુરુ જોગી સ્વામી મહારાજ,
વધારે પર ખૂબ પ્રસન્નતા કરે અને સર્વનું સારું કરે અને ભગવાનમાં વૃત્તિ થાય અને ભગવાનના ધામને પામો એવું પ્રભુ પાસે પ્રાર્થના. બોલો સહેજાનંદ સ્વામી મહારાજની જય.